હા તો બહુ હારા છે મેં બિસારા કેવાય સમજે જો કે એટલા માણસ રહ્યા એને કંઈ દીકરો છે નહીં કોઈ આવજાવ કરે તી એટલા માણસ લઈ આવીએ બહુ હારા છે તાર હા તાર હવરા જરીક મગજના લાગે છે પણ એ તો વાંધો ના આવે તારે ક્યાં આખો દી હવરા ભેગું રહેવું હાવું ભેગું રહેવું હોય ને હાવું હારી તો હારું હોય તો એમ જ કહું બરાબર ને નીસું તો હવે જો આપણે હગાની તૈયારી કરવાની છે ને હવે તમે છે ને તમને કહું બેગથી છે ને હવે રજામાં માપ લેજો હવે જરીક આપણે કંઈક તૈયારી થાય અહીંયા ઘરમાં નથી રાખવું ઘર બગાડી નાખે ને રસોઈવાળાને તો કેવું જ પડે આપણે કંઈ હાવ 2 જણા તો ને 15-20 જણા તો તોય થઈ જાય કાં નહીં થઈ જાય કે થોડું રાંધે ઓલા નથી મંગુભાઈ રાંધે એને કહી દે હું નહીં કહી દે તમને કહું તો છે ને એ પ્રમાણે તમે હવે છે ને 2 દી રજા લ્યો આ કામમાં તો છે ને હરખું આપણે કંઈક કામ થાય હું તો હાસી વાત કહું તમને ભાગી કર્યા રાખો તો આમાં કંઈ નહીં મેળાવે જરાય નહીં પુગા હે તારી વાત હાસી છે રોજા તો લેવી જ પડીએ બેગ દી મારે આમાં બધું કામ કરવા માટે આપણે એલાવ આપણે બધાને નહીં કેવું પડે હું એમ કહું તું એમ કે આપણે બસ એટલામાં કરી લઈએ પણ આપણે બધાને કેવું પડીએ તને કહું ઓલા નથી આપણા હોગા એ બધાને કેવું પડીએ તારા માવતર મહિલા મારા બધા ભાઈ તું બધાને આપણે કહી દઈએ તો લગ્નમાં તો પછી કેમ કે લગ્નમાં કેવું હગાઈમાં નથી કેવું તમે તું ચી કેમ એમ કહી દે હું ટૂંકમાં કરી નાખી બરાબર ને વળી બધાને તેડાવવા મારે એટલું પુગાય એની પાછું ને નીસું બિસારી હવે કંઈ નવું છે તે એને થોડીક એટલી ખબર પડે હાસું ખોટું તો આપણે પછી ટૂંકમાં જ રાખી દઈએ બરાબર ને પપ્પા કોઈને નથી કેવું આપણે છે ને આમ જ બરાબર છે મારે હા હું સાચી વાત કરી કે આપણે એટલા વેણા કરી લે હું પછી એ કામ કહે ને આમ કર્યું તેમ કર્યું ને ઓમ દઈ દીધી ને દીકરીને આમ દઈ દીધી ને પ્રેમ લગ્ન કર્યા ને બધી વાતો કરશે પપ્પા કારણ વગરની તમને હે ને કાન ફફેડી રોગી કર્યા રાખશે ખોટા તમે હે ને પછી પાછા ઉપાધિ કર્યો કામ મમ્મી સાચું ખોટું પછી પપ્પા છે ને એકને કોલી કર્યા રાખશે એટલે કહું કે હે ને એના કરતાં પપ્પા આપણે કોઈ નથી કેવું ઘર મેળે કરી લેવી ખોટી કોણ મગજ મારી કરે ભેજા મારી કરે કામ મમ્મી હા હાસી વાત છે નીસુ તારી હાસી વાત છે ને તાર હાહુની હાસી વાત છે હું તો એક જ વાતમાં સમજુ કે છે ને એ બધું બરાબર જ છે ને આપણે છે ને પાસેનો હોલ છે ને નતું ભાઈનો એ રાખી લેવો છે એ છે ને એક દિન 1200 રૂપિયા ભાડું લે ભલે લે બરાબર ને પણ આપણે એમ નીરજ ને રંધાઈ જાય ને ખવાઈ જાય ને બધું ને થઈ જાય આપણું કરતા ન બગડે પછી નીસુ મારે કરવું અઘરું થઈ પડે તું તેથી પગલાં કરવા વહી જા પછી એકલા అయితే ક્યાં પૂગી શકું એટલે બરાબર ને પછી આપણે એમ જ રાખીએ સોમવાર રાખીએ તો પાછી તે દી તું આવતી ને પગલાં કરી મારી દીકરી એટલે પછી સોમવાર રાખ્યો રવિવાર હોય તો વળી તારે ત્યાં રોકાવું પડે વળી તને ન ગમે તો એટલે પછી આપણે સોમવારનું જ રાખ્યું બરાબર ને કા તમને કહે તમને છોકરી ગમી કે ન ગમી કેવી છે રૂપ જીવી નહીં નમળી છે અસલ આમ પોલકી ને રાંધ્યું તું કેવું અસલ ખાવાનું તમને ભાઈ હું નકર તમે ખાવ નહીં મને ખબર છે મને ત્યાં બીક હતી કે તમને ક્યાંક નહીં ભાવે તો હું કહ્યું નહીં ભાવે તો પણ વાંધો ના આવ્યો ખાઈ લીધું અસલ પછી ગમી ને તમને છોકરી તમને પૂછું છું તમે પાછા બોલો નહીં મોટામાંથી એટલે મને હાવ બીક લાગે પછી ના રે ના અસલ છે છોકરી હારી છે સંસ્કારી છે પાછા મા બાપ એવા હારા છે બિસાડા કેવા ગરીબડા જેવા છે આપણે દયા આવી જાય હો એવા છે હું તો એક જ વાતમાં સમજું છું ને તો એને સારી રીતે હાસવજે જો નથી ને બેન નકર ભાઈ હાસું કહું કે નહીં તને મને તો બહુ સારા લાગ્યા મને તો એમ થતું હતું કે આપણે 3 જણા જઈને જ હગાઈ કરી આવી બીજા કોઈને નથી કહેવા હું તો એક જ વાતમાં સમજું પણ આપણે એમ થાય કે થોડા તો લઈ જવા પડે ને બરાબર ને આથી તો આરામ હારી છે છોકરી મને ગમી કંઈ વાંધો નથી સારી રીતે રહ્યો એટલે બસ તમે બે બરાબર ને હું હાસી વાત કરું ને મને તો પપ્પા એક જ બીક હતી કે ક્યાંક પપ્પા નહીં ગમે ને પપ્પા જો કંઈ ઓલું કરીએ ને તો ક્યાંય ના નહીં હું કહું કે હું કરવું તો હું કહું પણ આ વાંધો ના આવ્યો પપ્પા સારી લાગી ને છોકરી મારે મમ્મીને જોમાં ગામડે કરવું જ નહોતું પણ મમ્મી ત્યાં છે ને ધરાર મને આ પડાવી અને પછી હું છોકરી રૂપાળી જોઈને એમ થયું કે ના હાલો વાંધો નહીં પણ નીસુ તોય એની બિચારી ક્યાંય હા ન પાડ્યું કેટલો મારું ઓલું કર્યું પપ્પા બહુ જ સારી છોકરી છે સાચે પપ્પા માસી વયા ગયા મને જરાય નથી ગમતું પપ્પા કેવા હારા છે બિચારા ઝટ વયા ગયા મને મૂકીને પપ્પા ક્યારેક મને એની પાસે જવા દેજો કે એને અહીંયા આવવા દેજો પપ્પા એના વગર મને જરાય નથી ગમતું પપ્પા એની મારો એટલા દિવસ બહુ ધ્યાન રાખ્યું અને પપ્પા તમે મને આવી તો કંઈ કીધું નહીં એ મને બહુ સારું લાગ્યું પપ્પા મા બાપથી વિશેષ કોઈ ન હોય આપણા માટે પપ્પા એને મને બહુ હેરાન કરી હું તમને મૂકીને વહી ગઈ હતી પપ્પા મને માફ કરી દેજો આજે પપ્પા મને માફ કરી દેજો રડમાં મારી દીકરી તાર પપ્પાએ તને માફ કરી દીધી ને પછી શું છે હવે ખોટું તું રડમાં મારી દીકરી
તું તો છે ને ડાય છે હે સમજુ થઈ ગઈ ને હવે તું કોઈ દી કંઈ ભૂલ ન કરતી. જો તાર પપ્પાએ તને એકવાર માફ કરી દીધી. માસી આવ્યા એ બિસાડા રહ્યા એટલી વાર કે તમે પાયલને કંઈ કહેતા નહીં એટલે ત્યાં આવી રહ્યા. એટલું તો તું વિચાર હો મારી દીકરી. કંઈ તું રોમાં આવે શાંતિથી અહીં રે. તાર બેન ભાઈ જો બે હુતા હમણાં ઉઠીએ ને એટલે કહે લે મારી પાયલ બેન આવી ગઈ, પાયલ બેન આવી ગઈ. કેવા રોયા એટલા દી તને ખબર છે હે બેન? તને નથી ખબર કેવા રોયા બિસાડા બેન ભાઈ બે તારા. બસ મારી દીકરી હવે છે ને તું શાંતિથી એ ઘરમાં રહે. અમે તારું કંઈ ખોટું કર્યું હે આપણે હું એલી તને કહું કે ઓલાથી મૂકી ગયા ને આપણે કહીએ કે અમારી છોકરી આવતી રહી તમારે હજી હક પણ કરવું હોય તો તું શું કહેશે હે? તો તું એને ફોન કરીને તો આપણે કંઈ ખબર પડે એમ હોય તો એ નાની માને ફોન કર તો એ નાની માં ત્યાં રહેશે તો આપણે ત્યાં આવી જાય. આપણે હક પણ રહી જાય. બરાબર કે નહીં હે? હું તને હાસી વાત કરું ખોટી જો તું માન તો આપણે એને એક વાત કરી દઈએ, ફોન કરી દઈએ તો એની મામીને નાનીમાં આવે તો પછી આપણે વાત કરી લઈએ છોકરા વાયરે. હા શું ખોટું હે? તો આપણે પાયલ જ્યાં હતી ત્યાં જ બરાબર ને પાયલ હે? બા ઓલી પાયલ આવતી રહી ને ઈ આવતી રહી ઓલા કેવા આવ્યા તા મધુબેન ઈ કે આવતી રહી કે મેં તું સારું આવતી રહી તો બા હવે તો જાવ સેન લઈ આવું ત્યાંથી. પાયલ તો આવતી રહી એને કંઈ હવે અમારું સેન આપો અમારે કંઈ હક પણ બક કરવું નથી આવે કંઈ ને આપણે સુનિલનું તો નક્કી થઈ ગયું અસલ કાં તી પાયલ આવતી રહી હતી તો તમે જાવ ને તો લેતા આવો ને ત્યાં જવાય ને કે હવે આપી દો અમારે સેન ને આવતી રહી ગોદા ખાતી આવી જતા ખરી ને એમ જવાય દીકરીઓ ને આ કંઈ કોઈ હાસવે એમ ત્યાં કંઈ ઈ કાંઈ એની પાસે તા જાય તી ઈ પેલા છે ને અમે સુનિલનું નક્કી થયું હગાઈ કરવા જાઉં કે મારી દીકરીને પીસાઈની વહુને સેન નહીં સડાવો હોય હું ઓલી નીસુ વહુને તો આને કહી કે હવે તમારી દીકરી આવતી રહી આપી દો અમને સેન. હા શું ખોટું હે બેન? કેવું કે આપો અમને હવે સેન અમારે જો એ નક્કી થઈ ગયું અમારી સેન ચડાવવાનો છે નકર હવે હું કંઈક કાર્યવાહી કરવાની હું જાઉં તો લેતી જાઉં ને એ તો હું હાસવીને લઈ જાય બટવામાં એમ ત્યાં નહીં વાંધો આવે પણ હું કહું કે લઈ આવું ને તારી વાત હાસી છે હો. એટલે જ ને બા હું તો હાસી વાત કરું તમને તે ટાઈમ કહેતા થાકો બેન મૂકવા વાત કોને હું તો બા તમને કંઈ ખબર છે એ કે રોતા હતા ને એમ કરતા હતા કે દીકરી થઈ છે રાખીને એવી વાતો કરતા હતા એ કે બેન બહુ સારા હતા હું કે હા હોય ને અમુક માણ હોય એવા અમુક મૂકવાય ના આવે હું એમ કે જાય મારે હું હે આપણે કોઈકની દીકરીનું ઉપરાણું લેવું એ બહુ અઘરું છે. હા શું ખોટું બા મારે તો જો હું તમારી કાજુનું તો એવી બીક લાગે મારે તો હોસ્ટેલમાં નથી મૂકવી ત્યાં ગયા છે ને બગડે ત્યાં થોડા આપણે હોય હે ત્યાં આપણે હોય તો બરાબર કે આપણે ઓલું કરે અહીં ત્યાં માપા પોતા તોય વહી ગઈ નારીના માતા હોસ્ટેલમાં નથી મૂકવી બા હવે ત્યાં હું પેલા વિચારતી હતી કોઈ છોકરાને મૂકવી માને મૂકી દઉં પણ ના રે ના હવે મારે એ નથી મૂકવી હો. સાચી વાત છે ના રે ના આમે દીકરીઓને કંઈ એટલું કંઈ ભણવાનું હોય નહીં ત્યાં હે આ તા શું કહેવાય કે આપણે થોડીક ભણાવવી પડે તો એને હું વાંધો ના આવે આપણે ભણેલી હોય તો એના પગ પર થઈ જાય તો હે ના રે ના એટલું અહીંયા 10 સુધી છે આપણે એટલું ભણી લે એટલે બસ હું તો એમ જ કહું પછી આગળ આપણે કંઈ ભણાવવાની જરૂર ન હું તો બહુ સાચી વાત કરું તને દુઃખ ન લાગે પછી કંઈ ભણવા જતી આપણે દીકરીને વાહે કંઈ આખો દી ન ઊભા રહી કે ત્યાં જઈએ. હા શું ખોટું હે? એ બા પેલી મંજુબેન આવી એમ દીકરાને હગાઈ કરી છે એ તો એમ કહેતા હતા કે હગાઈ કરી પણ છે ને બહુ તો હા કે ગાંડા જેવી છે એ કે એમાં છે ને કરી લીધી છોકરો કંઈ ભણલ છે નહીં ને પાનની દુકાન છે તે કોઈ નહોતું આપતું પાછું 40 વર્ષનો થઈ ગયો હોય કે તે એમ ખબર નહીં બાને ખબર હોય કોઈની કોઈ જતા હોય તે મંદિર કોર તે બા એને દઈ દીધી છોકરી ગાંડા જેવી એ કરી લીધી ઓટાટા જો કંઈ હગાઈ નથી થતી છોકરાઓને લે તે હું ખાલી બાને પૂછું એ મને કહેતા હતા ને વાત કરતા હતા ઓલા કેવા રમીલાબેન તે મેં કીધું ખાયલ પૂછવા બે બાને એવું કહું કે બા એવી કરી લીધી કંઈ રાંધીને દે ખવડાવીએ કંઈ હું એમ કહું એના કરતાં ન કરવી સારી હો. એ હા છોકરો જરીક એવો છે અસ્થિર જીવો એમાંય કંઈ શેની પાનને ગલે બેહાડીનો બાપ બેઠો હોય ને ત્યાંને ક્યાં બે છોકરી નથી ભણેલો 40 વર્ષનો થઈ ગયો તે કેદીના ગોતતા હતા. હું તો એમ કહું કે આ ગાંડો દીકરો ગાંડીઓ બેને હાસવ એમ કરતાં વાંઢો રખાય હું તો એમ કહું હે એમાં કરાય નહીં હગાયું બગાયું આ સે આવી એવી છે એ રોગે રોગી એમાં હું પણ એને કે જટ બહુ લઈ આવું બહુને હાસવી નહીં એવી હોય તો એ થોડી રાંધીને આપણે રાંધીને ખવડાવું હું ને તો ઘરમાંથી ખહ ગયો એમ કરે દીકરી વાળાને ત્યાં કે હાલો મગજ વગરની છે તે દઈ દઈ અમારે હાસવી નહીં આને તો બે હાસવવા ને હું એમ કહું વાંધો નહીં હવે આપણે હું એ ત્યાં એ છે ને એ કહેતા હતા મને એવા મંદિરે ભેગા થયા ને ત્યાં કે અમારા દીકરાને હગાઈ કરી હું કહું સારું હું તો એમ કહું કે લે હાવાને હગાઈ થઈ ગઈ પણ હોય ને નહીબમાં હોય હું જડે બરાબર ને હો. હા સાચી વાત છે બા હવે તારે ઘડીક લંબાવું ને હું ઘડીક લંબાવી જાઉં એટલે હાલો ઘડીક હોઈ જાઉં ને તો નિરાત મને હાવ હે ને ખાવું નથી થયું બહુ નીંદર જેવું આવતું નથી થાકી ગઈ હું થાય છે તું લંબાય તો હું ઘડીક વાર આરામ કરું કા એ હાલો હવે તમારે ચા પાણી પીવા હોય તો મૂકી દઉં ઘડીક. હા લે લાવું. પપ્પા હા મારી દીકરી બોલ ને શું? પપ્પા
મને દુઃખ તો નથી લાગ્યું ને મેં મારી રીતે સગાઈ કરી. પપ્પા તમારે નીચું જોવા જેવું થયું હશે. મને એવા ઘણા વિચાર આવે પણ પપ્પા સાચું કહેજો, તમને સારા લાગ્યા ને મમ્મી પપ્પા અને સુનિલ ને પપ્પા મને જે હોય કહી દેજો, કેમ કે મારા મનમાં એક જ વિચાર આવે કે પપ્પાને કંઈ ઓલું લાગતું હશે એવું મને મનમાં એવો વિચાર જ આવ્યા રાખે પપ્પા શું કરું, સોરી પપ્પા, મેં યુગને ના પાડી દીધું, તમારું થોડુંક માથું નીચું થઈ ગયું પણ શું કરવું. અરે નાના મારી દીકરી બહુ તું ખુશ એટલે અમે ખુશ. અમારે તો એક જ સંતાન છે, કોઈ આગળ નકર પાછળ છે. હું તો એક જ કહું એ બસ ઘરપણમાં અમને ખાલી બોલાવે ને એટલું ઘણું. હું તો એમ જ કહું જમાઈને આપણે કંઈ ઘર જમાઈ કરી નથી રાખવા, અમે એકલા જ છે. થઈ જા હું તું જાય પછી પણ છે ને અમને શાંતિથી બોલાવે અને એમ કહે કે કેમ છો કેમ નહીં બહુ, એટલે અમને છે ને ઘણું છે. જમાઈ અમને દીકરાને જીમ રાખે ને એટલે બસ અમારે બીજું કંઈ નથી જોતું. નીચું અને તને ખુશ રાખે બહુ. હું તો એક જ વસ્તુમાં સમજું, મારી દીકરી ખુશ રહે. એ તો બરાબર પપ્પા, એ તો પાક્કું રાખશે જ તમારું. હું તમને કહું ને પપ્પા, એ તો હું ગેરંટી લાવું છું કે સુનિલ તમારું રાખશે જ. જોજો પપ્પા બહુ સારા છે, મગજથી થોડાક આમ ચીડિયા તો છે પણ હાલશે. તો આપણે શાંત રહેવાનું, બરાબર ને પપ્પા? એકને તો નમતું દેવું જ પડે મારી દીકરી. તો જ સંસાર હાલે, નકર સંસાર ના હાલે. બે ખરખા થઈ જાય ને તો કોઈ દી ન હાલે. હું તો એમ જ સમજું. તારે શાંત થઈ જવાનું હો મારી દીકરી. કંઈ હું તું ઉપાધિ કરમાં, મને કંઈ ઓલું નથી. બસ તને ગમ્યું એટલે બસ અમે ખુશ છે. જો એના પપ્પા આવી ગયા ને હવે મને ખુશ છે. નકર મને થોડુંક મનમાં એમ હતું ઘરમાં મારી દીકરી ભાડે રહે, નોકરી કરીએ. ભલે તું નોકરી કરી ના નથી પાડતો પણ આપણે એમ થાય ને, પણ હવે વાંધો નથી હો મારી દીકરી. તું કંઈ ઉપાધિ કરમાં નહીં. શું હા પપ્પા, તો વાંધો નહીં. થેન્ક યુ પપ્પા, દિલથી થેન્ક યુ. પપ્પા હું ત્યાં ગઈ ને પપ્પા એ મને બહુ જ હેરાન કરી, એટલી હેરાન કરી ને કે વાત જવા દે પપ્પા. એટલી હેરાન કરી એને મને એક દિવસે ખાવાનું નથી આપ્યું, બેને કામ કરીને ખવડાવ્યું પપ્પા. સાચું કહું હું એટલી હેરાન થઈ ત્યારે હું તમને બહુ યાદ કરતી પણ હું અહીંયા કેમ આવું તા તો મને માસીનો આશરો મળ્યો. કંઈ વાંધો નહીં મારી દીકરી, બસ તું ઘેર આવતી રહે ને. હું કોઈ દી જિંદગીમાં આવું ઓલું ન કરતી હો, આવું પગલું ભરતી નહીં. હું તને પહેલાં કહું મારી દીકરી, બસ અમે ખુશ છે તું આવી ને તો, બરાબર ને? બસ મારી દીકરી આવતી રહી ને એટલે બસ પાયલ અમે ખુશ છે. બસ તું અહીં આવતી રહી ને એટલે બસ. તું કિતની अच्छी है, તું કિતની ભોલી है, प्यारी प्यारी है हो माँ, हो माँ, हो माँ, हो माँ. મારી દીકરી રડમાં રડવાથી કોઈ નહીં થાય મારી દીકરી. બસ તું આવતી રહે એટલે બસ અમે એટલા ખુશ છે. હમણાં તને જોઈને તારા બેન ભાઈ એવા ખુશ થઈ જાય પાયલ.